નમસ્કાર. ભક્તિ સાગર સાથે હું છું કિરણ. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ પવિત્ર શ્રાવણ માસનો આજે શુક્રવાર છે. ત્યારે શિવજીની પૂજા કરી છે, અર્ચના કરી છે, આરાધના કરી છે. તમામ લોકો વિશેષ ફળની પ્રાપ્તિ માટે ભગવાન શિવને પોતાની રીતે રીઝવવાના પ્રયત્ન કરતા હોય છે. ત્યારે આજે પવિત્ર શ્રાવણ માસમાં ભગવાનનો શુક્રવાર છે અને શુક્રવારના દિવસે આપણે આગળ પણ જોયું હતું કે શુક્રવારે ભગવાન શિવની આરાધના કેવી રીતે કરવી. પરંતુ આજે આપણે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શાસ્ત્રીજી દક્ષેશજી મહારાજ. આપનું સ્વાગત છે. નમસ્કાર. શાસ્ત્રીજી, આપણે રોજ અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરતા હોઈએ છીએ અને શુક્રવાર પર પણ આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ. ત્યારે હવે એ પણ કહેવાય છે કે શિવજીની આપણે જે આરાધના કરતા હોઈએ છીએ, દરેક અલગ અલગ મંત્રોચ્ચાર કરતા હોઈએ છીએ, જેમાં ઓમ નમઃ શિવાય છે, પછી મહામૃત્યુંજય મંત્ર છે, રુદ્રાષ્ટકમ છે. આ તમામ મંત્રો જે હોય છે આપણે કરતા હોઈએ છીએ. એમાં કહેવાય છે કે જે ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાન. આ મંત્રથી કહેવાય છે કે મૃત્યુ જેની નજીક હોય છે તે પણ દૂર જતું રહે છે શિવજીની આરાધનાથી. એટલું આ મંત્રમાં સત છે. અને કંઈ પણ મંત્ર જો ના આવડતું હોય તો માત્ર ઓમ નમઃ શિવાયના મંત્ર પણ કરવામાં આવે છે. ત્યારે આજે આપણે શાસ્ત્રીજી એ જણાવશું કે આપણે જે શ્રાવણ મહિનામાં અલગ અલગ મંત્રો કરતા હોઈએ છીએ તેમાં શું વિશેષ મહત્વ રહેલું હોય છે? ભક્તિ સાગરમાં દરેક ભક્તોને નમસ્કાર. શુક્રવાર અને સાથે સાથે ગુરુ ગ્રહના નક્ષત્રનો સમન્વય. એટલે શાસ્ત્રમાં એવું કહ્યું છે કે જે વ્યક્તિની કુંડલીની અંદર શુક્ર અને ગુરુનું કેન્દ્ર યોગ થતો હોય, તમામ પાપ અને ત્રાપમાંથી મુક્તિ મળતી હોય છે, શાપમાંથી મુક્તિ મળે છે. તમામ ગ્રહોનું પણ જે અનિષ્ટ હોય શાંત થતું હોય છે. એટલે આજના ગુરુવારના દિવસનું મહત્વ કે આજે શુક્રવારનું મહત્વ, એટલે આજે શુક્રવારનો દિવસ છે અને ગુરુ ગ્રહનું નક્ષત્ર અધિપતિ છે. એટલે નક્ષત્રાધિપતિ ગુરુ ગ્રહ અને શુક્ર ગ્રહ સાથેનો સમન્વય અને પવિત્ર શ્રાવણ માસ હર હર મહાદેવના ગુંજ સાથે, ભક્તિ સાથે કલ્યાણની ઈચ્છા કરનાર તમામ જીવોના, જે પ્રાણી માત્ર હૃદયની અંદર જે શિવ એટલે કલ્યાણ કરી રહેલા છે, તેમને આપણે પહેલાં નમસ્કાર કરી અને આજના દિવસનું મહત્વ અને આજે ભક્તિ કરવી. ભક્તિ જે કરવાની અંદર જે મંત્ર, બેને કહ્યું કે ભાઈ મંત્રનું શું મહત્વ છે, તો આપણે આજે મંત્ર અને સ્તુતિ વિશે જાણીશું. તો સર્વપ્રથમ ભગવાન શિવજીના ચરણમાં નમસ્કાર કરીએ. મહેશાના પરો દેવો મહિમ્નો ના પરા સ્તુતિ અઘોરાના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પરમ. ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર. શિવ એટલે સાત્વિક, સત્વ, રજસ અને તમસ ત્રિગુણાત્મક જે સ્વરૂપ છે, એ સ્વરૂપના ચરણોમાં જે પ્રાણી માત્રના અંદર હૃદય કમલની અંદર બિરાજમાન છે તેવા પરમાત્માને નમસ્કાર. આજે શુક્રવારના દિવસે એવું કહેવાય છે કે ભાઈ લક્ષ્મીનું વ્રત કરવું, સમૃદ્ધિનું વ્રત કરવું. સાથે સાથે શ્રાવણ મહિનાની અંદર આવનાર શુક્રવારના દિવસે જીવંતિકાનું વ્રત પણ કરવું, જે સંતાનના આયુષ્ય માટે છે, અભિવૃદ્ધિ માટે છે. આજનો આપણો પ્રશ્ન છે કે મંત્ર, જપ, તપ અને સ્તોત્ર દ્વારા જે ભગવાનને આપણે પ્રસન્ન કરીએ છીએ, તો આ મંત્રમાં શું રહસ્ય છે? એવું કહેવાય છે ભાઈ કક્કા એટલે ક, ખ, ગ, ગ, ગ ઇત્યાદિ, અને સ્વર અને વ્યંજન એટલે અ, આ, ઈ ઇત્યાદિ જે સ્વર, એટલે સ્વર અને વ્યંજનનું જે સમન્વય છે એનું નામ છે મંત્રો. વેદો નારાયણો હરિ. આપણા ધર્મની અંદર 4 મુખ્ય વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. અથર્વવેદ એટલે 4 વેદની અંદર જે મંત્ર રહેલા છે, એ મંત્ર દ્વારા ભગવાનની સ્તુતિ યજન કરવાનું. પણ એ વેદના મંત્રો છે ને સ્વયં રચિતા છે, એના કોઈ રચના નથી. એટલે બ્રહ્માએ જ્યારે સૃષ્ટિની સર્જન કર્યું, એટલે એવું કહેવાય છે કે ભગવાન નારાયણના નાભીમાંથી કમળ પુષ્પ નીકળ્યું, એ કમળ પુષ્પમાંથી બ્રહ્માજીનું સર્જન થયું અને બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરીને ત્યારે સ્વયં વેદ પ્રગટ થયેલા. એટલે કહ્યું કે વેદો એ સ્વયં છે, એના કોઈ રચયિતા નથી. મહામૃત્યુંજય જે મંત્ર છે, ત્ર્યંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતા. તો આ એક મંત્ર છે. એનું બીજું એક પદ પણ છે કે ત્ર્યંબકમ જજામહે સુગંધિમ પતિવેદનમ ઉર્વારુકમિવ બંધનાન દીતો મુક્ષીયમામૃતઃ. આ 2 મંત્રો સંબંધે એક મંત્ર યજુર્વેદ સંહિતાની અંદર છે, ઋગ્વેદની અંદર પણ છે, અલગ અલગ પદ પ્રમાણે છે. તો વેદો નારાયણો હરિ, વેદ છે સ્વયં નારાયણ છે અને ભગવાન કૃષ્ણ પરમાત્માએ ગીતામાં કહ્યું છે કે ભાઈ વેદોની અંદર સામવેદ હું છું
અને એવું કહેવાય છે કે ભાઈ વેદોની માતા ગાયત્રી માતા છે, એટલે મંત્રાધીન છે દેવતા, મંત્રના આધીન છે ને દેવતાઓ છે. કોઈ પણ દેવતાની આજે આપણે યજન કરવું છે, પૂજા કરવી છે, જપ તપ કરીએ છીએ, પણ મંત્ર વગર દેવ પ્રસન્ન થતા નથી અને મંત્ર ગુરુની કૃપા વગર પ્રાપ્ત થતા નથી. એટલે સવિશેષ ગુરુ કૃપા વગર મંત્ર પ્રાપ્ત થતો નથી. અને જો પુસ્તકમાં વાંચીને જો મંત્ર કરવામાં આવે ને તો એ મંત્રનું ક્યારેય ફલ પ્રાપ્ત થતું નથી. એટલે મંત્ર આધીન છે દેવતા, દેવતાઓ છે ને મંત્રના આધીન છે. તમામ ભક્તો અનેકો મંત્ર જપ કરે છે. બેને કહ્યું કે કોઈ જેવો મંત્ર ન ફાવે તો આપ ષડાક્ષરી ઓમ નમઃ શિવાય, 6 અક્ષર વાળો મંત્ર ઓમ નમઃ 2 અને 3 અને શિવાય એટલે 3, 6 અક્ષર વાળો ષડાક્ષરી મંત્ર જપ કરવામાં આવે તો ભક્તનું કલ્યાણ થાય છે. પણ આપણે મંત્ર વિશે જાણીએ કે મંત્ર એટલે શું? એટલે સ્વર અને વ્યંજનનું સંગઠન જે આદિ અનાદિ છે. મંત્રાધીશ દેવતા, મંત્રનાથી જ ભગવાન પ્રસન્ન થાય છે. અને પરમ ગુરુ તત્વ એટલે શિવની કૃપાથી જેટલી બ્રહ્માંડમાં આપણે પૂર્વ પણ જાણ્યું કે જેટલી વિદ્યાઓ છે, તમામ વિદ્યાઓ અને ભાષાના જ્ઞાતા દેવ છે ભગવાન શિવ. ઈશાન એટલે વેદની અંદર પણ કહેલું છે કે ઈશાન સર્વ વિદ્યાનમ ઈશ્વર સર્વભૂતાનામ. ઈશાન સર્વ વિદ્યા, ઈશાન દરેક વિદ્યાનો અધિપતિ છે. ઈશ્વર છે એનો પણ અધિપતિ છે. ઈશ્વર સર્વભૂતાનામ એનો પણ કોણ માલિક છે? તો બ્રહ્મ છે. અને બ્રહ્માધિપતિ, તો બ્રહ્મનો અધિપતિ કોણ છે? તો ભગવાન સદાશિવ છે. તો સદાશિવના કૃપાથી અનેકો મંત્ર દ્વારા જો ભગવાનની કૃપા પૂજા કરવામાં આવે, જપ તપ કરવામાં, તો ભગવાન પ્રસન્ન થાય છે. હવે મંત્ર ને સ્તુતિ, સ્તુતિ છે એટલે સ્તોત્ર છે. સ્તોત્રના કોઈ રચયિતા છે. બિલ્વાષ્ટકમ છે, રુદ્રાષ્ટકમ છે. આપણે જાણ્યું કે ભાઈ પ્રદોષના દિવસે કે શિવ તાંડવ સ્તોત્ર, તો શિવ તાંડવ સ્તોત્રની રચના કરી છે ભગવાન રાવણે કરેલી છે. આવી રીતે અનેકો સ્તોત્ર છે. તેવા અનેકો ઋષિઓએ અનેક સ્તોત્રની રચના કરી. સ્તોત્ર એટલે સ્તુતિ, સ્તુતિ વંદના. મંત્ર છે એ ગુરુ કૃપા વગર ક્યારેય કરાય નહીં ને ગુરુની દીક્ષા વગર ક્યારેય મંત્ર કરવા નહીં. બાકી એ મંત્રનું ફલ પ્રાપ્ત થતું નથી. સ્તુતિ વંદના દરેક ભક્તજન કરી શકે છે. જે રીતે પુષ્પદંત મહારાજે જે ભગવાન શિવનો શ્રાપ લાગ્યો અને શ્રાપના કારણે એમના જોડે જે અદ્રશ્ય થવાની જે શક્તિ હતી એ શક્તિ શ્રાપના કારણે નષ્ટ થઈ. અને ત્યારે જે ભગવાનની એમણે સ્તુતિ વંદના કરી યક્ષરાજ ગંધર્વરાજ પુષ્પદંતે, અને એમણે કહ્યું એમણે કે દીક્ષાદાનમ તપસ્વીર્થમ જ્ઞાનમ યાગા દીકા ક્રિય. જો તમારે કોઈ ગુરુ બનાવ્યા નથી અને આપણે ભક્તિ કરવી છે, જો આપણે યોગ્ય ગુરુ મળતા નથી તો અને આપણે ભક્તિ કરવી છે, પુષ્પદંતજીએ કહ્યું કે જે પુષ્પદંત રચિત જે સ્તોત્ર છે શિવ મહિમ્ન સ્તોત્ર, સ્તુતિ જેને કહેવાય. મંત્ર અને સ્તુતિ, મંત્ર ગુરુ કૃપા વગર થાય નહીં અને સ્તુતિ દરેક વ્યક્તિ કરી શકે. તો દીક્ષાદાનમ તપસ્વીર્થમ એટલે કહ્યું કે દીક્ષા એટલે મંત્રની દીક્ષા વગર પણ, દાનથી પણ, દીક્ષાદાનમ તપસ્વીર્થમ અનેકો તપશ્ચર્યા કરવા છતાં પણ, દક્ષાદાનમ તપસ્વી જ્ઞાનમ યાગા દીકા ક્રિય એટલે જ્ઞાન દ્વારા ભક્તિ, અને યાગાદિ એટલે મોટા મોટા યજ્ઞો, સચ્ચંડી, અતિરુદ્ર, કોટિરુદ્ર, મહારુદ્ર, વિષ્ણુ યાગ, ગણેશ યાગ આદિ જે યજ્ઞો છે દેવતાઓના, એ યજ્ઞો કરતા પણ દીક્ષાદાનમ તપસ્વીતમ જ્ઞાનમ યાગા દીકાક્રિય મહિમ્ના સ્તવ પાઠસ્ય. જે વ્યક્તિ, જે સ્ત્રી પુરુષ ભગવાન શિવની જે સ્તુતિ, જે મહિમ્ન સ્તોત્ર પાઠસ્ય કલામ નારહંતિ ષોડશીમ, એવું કહેવાય છે કે એમના તમામ પ્રકારના કષ્ટ, સંકટ, વિઘ્ન બાધા છે તે મહિમ્ન સ્તુતિ દ્વારા દૂર થાય છે. એટલે એવું કહેવાય કે ભાઈ મહિમ્ન સ્તુતિ જો કરવી છે, પંચાક્ષર સ્તોત્ર કરવું છે, રુદ્રાષ્ટકમ કરવું છે, શિવ તાંડવ સ્તોત્ર કરવું છે, તો તમારે ત્યાં દીક્ષાની આવશ્યકતા નથી. પરંતુ જો મંત્ર કરવા છે કે મંત્ર આધીન છે દેવતા અને તે મંત્ર બ્રાહ્મણ આધીન, એવું કહેવાય છે કે મંત્ર બ્રાહ્મણના આધીન છે અને મંત્ર ગુરુ કૃપાથી પ્રાપ્ત થાય છે. પણ આ રીતે તમે જો સ્તુતિવનના ભગવાનના બિલ્વાષ્ટક આદિ સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો પણ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. એટલે જો જે વ્યક્તિ કે જે ભક્ત ભગવાનનું યજન કરીને જો મંત્ર જાપ કરવા માંગતા હોય તો ચોક્કસ એમણે ગુરુ દીક્ષા એટલે ગુરુ કૃપાથી ગુરુ જોડેથી મંત્ર લેવો અને મંત્ર દ્વારા ઉચ્ચારણ કરી અને જો ભગવાનને પ્રસન્ન કરવામાં આવે ને તો ભગવાન પ્રસન્ન શીઘ્ર થાય છે. કારણ કે મંત્ર આધીન છે દેવતા, ભગવાન ક્યારેય કોઈના પર પ્રસન્ન થતા નથી ને ક્યારેય નારાજ પણ નથી થતા. એક બાળકના 4 દીકરા, એક પિતાના 4 દીકરા હોય છે તો 4 દીકરાઓની જે ચેષ્ટાઓની જે ક્રિયા છે ને અલગ અલગ હોય છે, પરંતુ પિતાની દ્રષ્ટિ 4 બાળકો પર સમાન હોય છે. તેવી રીતે આ જે સૃષ્ટિ જે બનાવી એટલે સૃષ્ટિના સર્જનહાર છે ભગવાન શ્રી હરિ નારાયણ અને ભગવાન શિવ મહારાજ મહાદેવજી. તો આપણે બધા એમના બાળકો, એટલે બાળકો પર ક્યારેય પરમાત્મા ક્યારેય કષ્ટ કે દુઃખ આપતા નથી. પણ ભગવાને કહ્યું કે કર્મ પ્રમાણે દરેક વ્યક્તિને પોતાના કર્મનું ફળ પ્રાપ્ત થતું હોય છે. એટલે પુણ્યની પ્રાપ્તિ કરવાથી સુખ પ્રાપ્ત થાય અને દુષ્કર્મ કરવાથી દુઃખની પ્રાપ્તિ થાય. તો સત્કર્મ, સારા મંત્ર જપ ગુરુ કૃપાથી અને સ્તુતિ વંદના કરવાથી પુણ્યનો ઉદય થાય. એટલે આ રીતે મંત્ર જપ ગુરુ કૃપાથી કરવા અને
સ્તુતિ વંદના આપ કરી શકો છો. જી. તો દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે શ્રાવણ માસમાં ભક્તો દ્વારા અલગ અલગ રીતે પૂજા અર્ચના કરતા હોય છે, મંત્રોચ્ચાર કરતા હોય છે. દરેક મંત્રનું વિશેષ મહત્વ રહેલું છે, દરેક પૂજાનું અલગ મહત્વ રહેલું છે, દરેક વ્રતનું અલગ મહત્વ રહેલું છે. પરંતુ આ બધામાં જે એક સામે છે તે ભગવાન શિવ છે, અને શિવની આરાધના ક્યારેય ખાલી નથી જતી. ભગવાનની જ્યારે પણ આરાધના કરીએ છીએ, ક્યારે પણ શાસ્ત્રીજી આપણે પૂજા કરીએ છીએ, ત્યારે શિવ અવશ્ય એ વાતની જે છે એ સાક્ષી પૂરતા હોય છે, અને ખરેખર મનની પૂજા કરવાથી, મનથી પૂજા કરવાથી શિવ છે તે પ્રસન્ન થતા હોય છે. અને આપણે એ વાત કરી શાસ્ત્રીજી કે આ મંત્રોથી આ ફળની પ્રાપ્તિ થાય છે, પરંતુ આપણે અલગ અલગ મંત્રો આપણી રીતે તો કરતા હોઈએ છીએ, ગુરુને સાથે રાખીને મંત્રો કરતા હોઈએ છીએ, પરંતુ દેવાધિદેવ મહાદેવ છે તેમને કયો મંત્ર વધુ પ્રિય છે? પુષ્પદંત મહારાજે કહ્યું કે અઘોરાના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પરમ. અઘોર મંત્ર જે આપણે દક્ષિણ દિશાના માલિક, એટલે એક તો આપણે ભગવાનના સ્વરૂપ વિશે સર્વપ્રથમ જાણીએ કે ભગવાનનું એક સાકાર સ્વરૂપ અને નિરાકાર સ્વરૂપ છે. જે ભગવાનનું સ્વરૂપ છે ને, ભગવાનના સ્વરૂપમાં ભગવાનના 5 મુખ છે. એક મુખનું નામ છે ને સદ્યોજાતો, બીજા મુખનું નામ છે ભગવાનનું વામદેવ, ત્રીજા મુખનું નામ છે અઘોર, ચોથા મુખનું નામ છે તત્પુરુષ, અને પાંચમા મુખનું નામ છે ઈશાન. ઈશાન એટલે જે વ્યાપક છે, બ્રહ્માંડમાં આકાશ તત્વના રૂપે જે બિરાજમાન થાય. પંચ તત્વના રૂપમાં કહીએ કે 5 સ્વરૂપ કે 5 મુખ કહીએ, એમાં જે દક્ષિણ દિશાનું જે મુખ છે એને આપણે અત્યારે મહાકાલના રૂપમાં આપણે માનીએ છીએ. તો અઘોરાના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પરમ, એવું શાસ્ત્રમાં પણ કહ્યું છે. અઘોર જેવો કોઈ અતિ ઉત્તમ મંત્ર નથી જે મહાદેવને પ્રિય છે. કેમ કે મહાદેવને એક શિવ એટલે કલ્યાણકારી પણ સ્વરૂપ કહેવાય છે, મહાદેવને અઘોરના રૂપમાં પણ કહેવાય છે, મહાદેવજીને આપણે ઓગણના રૂપમાં પણ પૂજી શકીએ છીએ. એટલે સાત્વિક, રાજસિક, તામસિક ત્રિગુણાત્મક સ્વરૂપ હોવા છતાં પણ જે ત્રિગુણાત્મકમાં પર છે. જે રીતે દક્ષ રાજાને ત્યાં યજ્ઞ થયો ત્યારે વીરભદ્રને ઉત્પન્ન કર્યો ભગવાન શિવે પોતાની જટામાંથી. એ વીરભદ્ર એક ભગવાનનું એક ઉગ્ર સ્વરૂપ છે. એકાદશ રુદ્ર એટલે 11 જે રુદ્ર છે એ 11 રુદ્રમાંથી એક રુદ્ર થયો, 11મા રુદ્રનો અંશ થયો, જેને આપણે હનુમાનજીના નામથી આપણે જાણીએ છીએ. એ એકાદશ રુદ્રના અંશ છે. એટલે એકાદશ રુદ્ર તો ત્યાં આગળ સાત્વિક સ્વરૂપ હોવા છતાં પણ ત્રિગુણાત્મક રૂપ રહેલું છે. એટલે એવું કહે છે કે ભાઈ જે તામસ રૂપમાં અંદર રહેલા છે, કે સૃષ્ટિનું જે પ્રલય, કે જે તમામ પ્રકારના અનિષ્ટ દૂર કરવા માટે, અને જે યોગી મનસ્સમ એટલે જે યોગીઓનું પણ, જે યોગીઓના પણ યોગી છે, યોગીન્દ્રાણામ છે યોગીન્દ્ર, અને ગુરુનામ ગુરવે નમઃ, જે યોગીઓના પણ યોગી છે અને ગુરુના પણ જે ગુરુ છે, તેવા ભગવાન અઘોર સ્વરૂપ એટલે દક્ષિણ દિશાના માલિક મહાકાલ. અને એમનો જે મંત્ર છે અઘોરેભ્યો ત ઘોરેભ્યો ઘોર ઘોર તરેભ્ય સર્વેભ્ય સર્વ સર્વેભ્યો નમસ્તે અસ્તુ રુદ્ર રૂપેભ્ય. જે રુદ્રનું પણ રૂપ છે, જે વિકરાળ છે, સૂક્ષ્મથી સૂક્ષ્મ અને વિરાટથી વિરાટ સ્વરૂપ જે છે, એ સ્વરૂપ અઘોર જે મંત્ર છે ને, એટલે કહ્યું છે કે અઘોરાના પરો મંત્રો, અઘોર જેવો કોઈ શ્રેષ્ઠ મંત્ર નથી. અને ભગવાન શિવજીના આ મંત્ર અતિશય પ્રિય છે. એટલે કહ્યું જે તમામ યોગીઓ છે, જે સાધકો છે, જે ભક્ત છે, જે દીક્ષાર્થી છે, જે ગુરુ પરંપરાગત પૂજા કરે છે, એ બધા જ ભગવાન શિવના અઘોર સ્વરૂપ કે અઘોર મંત્રનો જપ કરે છે. અને સાથે સાથે શિવજીનું કલ્યાણકારી જે મંત્ર છે મહામૃત્યુંજય મંત્ર, જે મૃત્યુમાં પાછી જે અંતિમ અવસ્થા હોય ત્યાંથી પણ એ જાગૃત અવસ્થા કરી અને માણસને જે સ્વસ્થ કરે છે. તો મહામૃત્યુંજય એના સાથે સાથે એક ષડાક્ષરી મંત્ર કે મા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે, ઉત્તમ વર પ્રાપ્ત કરવા માટે જે પંચાક્ષરી ષડાક્ષરી મંત્રનો જપ કર્યો હતો, આ મંત્ર પણ ભગવાનને અતિશય પ્રિય છે. અને આ મંત્ર દ્વારા આપ દેહનું અને આત્માનું પણ કલ્યાણ કરી શકો છો. જી, એટલે કહેવાય છે સંસારના પાલન માટે ત્રિદેવની અહેમ ભૂમિકા રહેલી છે, ત્યારે ભગવાન મહાદેવનું સંસાર ચક્રને ચલાવવા માટે ખાસ સ્થાન છે. શંકર ભગવાનના હાથમાં ત્રિશૂળ અને ડમરું જેની ઓળખ છે. આ અલગ અલગ ઓળખ હોય છે ભગવાન શિવની. શાસ્ત્રીજી, અહીંયા મને ટૂંકમાં એ પણ માહિતી આપજો કે જે દરેક દેવોને અલગ અલગ દરેક વસ્તુઓ પ્રિય હોય છે. જેમ કે આપણે કહીએ છીએ કે વિષ્ણુને અલંકાર પ્રિય છે અને અલંકારથી સુશોભિત કરવામાં આવે છે, ત્યારે ભગવાન શિવ છે તેને રુદ્રાક્ષ પ્રિય હોય છે. તો મને ટૂંકમાં થોડીક રુદ્રાક્ષની પણ માહિતી આપજો, કારણ કે રુદ્રાક્ષ પહેરવાથી શિવની અનુભૂતિ સાક્ષાત થાય છે એવું કહેવામાં આવે છે. તો રુદ્રાક્ષ વિશે પણ થોડુંક જણાવશો? ભગવાન શિવના આભૂષણ, તો આભૂષણની અંદર રુદ્રાક્ષ એ આભૂષણ છે. સર્પ એટલે ભુજગેન્દ્ર હારમ, સર્પનું પણ આભૂષણ છે.
ત્રિશૂલની વાત કરીએ તો ભગવાન શક્તિ સ્વરૂપી ત્રિશૂલ ધારણ કરે છે. અને ડમરું જ્ઞાનનું પ્રતીક છે, જેનાથી વિદ્યાનું ઉત્પન્ન થઈ અયુણ રુલ્લુક ઇત્યાદિ એ 14 તત્વો જે સૂત્ર છે પાણીના એ ડમરુમાંથી ઉત્પન્ન થયા. એટલે શિવના જે રુદ્રાક્ષ એ આભૂષણ છે. રુદ્ર વત્તા અક્ષ, અક્ષ એટલે અહીંયા આંખ કહ્યું છે. એટલે ભગવાનની આંખમાંથી જે જલધારા વહી અને એ જલધારા પૃથ્વી પર જ્યાં પડી અને તે પૃથ્વી પર એ જલધારા દ્વારા જે વૃક્ષ એટલે કલ્પવૃક્ષ જે ઉત્પન્ન થયા અને જે કલ્પવૃક્ષમાંથી જે ફળ ઉત્પન્ન થયા તેનું જ નામ રુદ્રાક્ષ. એટલે રુદ્ર એટલે ભગવાન શિવ, અક્ષ એટલે આંખ, અને આંખમાંથી જે જલધારા આવી અને જે પૃથ્વી પર જે અત્યારના વર્તમાન એવું કહી છે કે ભાઈ નેપાળ છે, હિન્દુસ્તાન એટલે ભારત દેશ છે, ઇન્ડોનેશિયા છે, આવા જે પ્રદેશોની અંદર જે જલ વહ્યું, જે આંખમાંથી આવ્યું જલ અને બિંદુ જે પૃથ્વી પર પડ્યા અને એમાં જે વૃક્ષ ઉત્પન્ન થયા, વૃક્ષ પર જે ફળની ઉત્પન્ન થઈ એનું જ નામ રુદ્રાક્ષ, રુદ્ર વત્તા અક્ષ. અને એ ભગવાનનું આભૂષણ છે. રુદ્રાક્ષ 108 છે, 54 એટલે કંઠમાં આપ 108 મણકા દ્વારા ધારણ કરી શકો છો. શિખાની અંદર, બાહુની અંદર, કાનની અંદર, અલગ અલગ અંગની અંદર અલગ અલગ દાણા એટલે ક્યાંક 8 છે, ક્યાંક 14 છે, ક્યાંક 16 દાણા છે. આવી રીતે ક્રમની અંદર જો શરીરની અંદર ધારણ કરી અને પછી જો શિવાર્ચન એટલે ભગવાન શિવની, મહાદેવજીની પૂજા કરવામાં આવે તો આભૂષણયુક્ત રુદ્રાક્ષ ધારણ કરી અને આભૂષણયુક્ત જે ભગવાન શિવ શોભાયમાન છે કે જે ભગવાનની શોભા જ આભૂષણ છે. અને આભૂષણમાં શું છે તો ભાઈ રુદ્રાક્ષ અને સર્પની માળા. તો એવા સ્વરૂપની જો ભગવાનની પૂજા કરવામાં આવે તો પરમ તત્વ સુધી પહોંચવા માટેનો એક ઉત્તમ માર્ગ શીઘ્ર પ્રાપ્ત થાય છે. ભક્તિ દરેક વ્યક્તિ કરી શકતા હોય છે, પણ ભક્તિ ભગવાન સુધી પહોંચે ક્યારે? તો જે સાહિત્ય છે, સામગ્રી છે, જે તત્વ છે, ધર્મ, અર્થ, કામ ને મોક્ષ, આ જે ચતુર્વિધ પુરુષાર્થ છે એ ચારે પુરુષાર્થ એક સાહિત્ય, પવિત્રતા, મંત્ર અને મુદ્રાના આધીન રહેલી છે. અને આ ચારેય વસ્તુનો સમન્વય થાય અને આભૂષણ સાથે ભગવાનની જો પૂજા કરવામાં આવે કે આભૂષણ દ્વારા પૂજા કરવામાં આવે કે ભાઈ રુદ્રાક્ષની માળાથી જપ કરવામાં આવે તો ભગવાન શીઘ્ર પ્રસન્ન થાય છે. સવિશેષ આપણે ક્યારેક રુદ્રાક્ષ વિશે જાણીશું હશે, પણ પરંતુ ભગવાન શિવનું આભૂષણ અને સૌથી પ્રિય આભૂષણ અને મૃત્યુલોકની અંદર ભગવાને આપેલી એક પરમ ભેટ જેનું નામ છે રુદ્રાક્ષ છે, અને જેની અંદર પરમ તત્વ પોઝિટિવ એનર્જી પ્રાપ્ત કરવાનું એક ફળ હોય તો તેનું નામ છે રુદ્રાક્ષ. જી, તો આપણે જણાવ્યું કે મંત્રોચ્ચારનું જે મહત્વ છે, આ સાથે આજે આપણે જાણ્યું કે જે રુદ્રાક્ષ છે એનું પણ અલગ મહત્વ છે. રુદ્રાક્ષ વિશે આપણે જેટલું જાણીએ તેટલું ઓછું છે, કારણ કે રુદ્રાક્ષનું કેટલું મહત્વ છે સંસારમાં, કેટલું રહેલું છે. કારણ કે જે ભગવાનની અશ્રુમાંથી જે બનેલું છે રુદ્રાક્ષ, તેનો મહિમા અલગ જ હોય છે. ત્યારે આપણે દરરોજ અલગ અલગ વિષય ઉપર વાત કરતા હોઈએ છીએ, અને આજે આપણે શાસ્ત્રીજી પાસેથી મંત્રોચ્ચાર કઈ રીતે કરવા, તેનું કઈ રીતે ફળ મેળવી શકાય છે, ભગવાનને કયો મંત્રો પ્રિય છે તે પણ જાણ્યું, રુદ્રાક્ષ વિશે પણ આપણે જાણ્યું. તો આવા જ અલગ અલગ વિષયો આપણે જાણતા હોઈએ છીએ, અને ભગવાનને આધીન થઈ મહાદેવના શરણોમાં બધું રાખી દઈ તો મહાદેવને બધું જ પ્રિય છે. મહાદેવને આપણે જે પણ અર્પણ કરીએ છીએ તે બમણું કરી અને આપણને આપતા હોઈએ છીએ તેવું પણ કહેવાય છે શાસ્ત્રીજી. અને કહેવાય છે કે તમારો જે વિશ્વાસ છે તે મહાદેવને અર્પણ કરી દો, તમારો જે દેહ છે તે અર્પણ કરી દો, તમે મહાદેવ પાસે જે પણ માંગવા ઈચ્છો છો તે વાત મૂકી દો. એટલે જ કહેવાય છે કે હું હરિનો, હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં, જે હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. એટલે કહેવાય છે કે હરિ પાસે હરિને બધું સોંપી દો, હરિ પર વિશ્વાસ રાખો, એટલે હરિ તમારું કલ્યાણ જ કરશે. અને વાત આવે મહાદેવની તો મહાદેવ એટલે કે દેવાધિદેવ મહાદેવની તો જે કહેવાય કે બ્રહ્માંડ રચનારા છે, જેના મરજી વગર કળ પણ નથી હલી શકતું, પાંદડું પણ નથી હલી શકતું, જેની પૂજા અર્ચનાથી તમામ સુખની પ્રાપ્તિ થાય છે. ત્યારે આપણે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, અને આગળ પણ આ શ્રાવણ માસમાં આપણે અલગ વિષય સાથે અલગ મુદ્દાનું જે મહત્વ રહેલું છે તેના વિશે જાણીશું. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર.